નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસે ગુંદરી બોર્ડર વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા ટ્રેક્ટરના થ્રેસરમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 106 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગુંદરી બોર્ડર વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રેક્ટરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રેક્ટર સાથે જોડાયેલા થ્રેસરમાં ખાસ રીતે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરખાનામાંથી કુલ 106 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2,79,628 આંકવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન દારૂ ઉપરાંત ટ્રેક્ટર સહિત કુલ ₹6,89,828 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા 2 શખ્સોને ઘટનાસ્થળેથી ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંથાવાડા પોલીસ હવે દારૂના જથ્થાનો સ્ત્રોત અને હેરાફેરીનું નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.